કેટલી વાર કીધું અહીંયા કપડા નહીં હુકવવાના, છાઠી ઉપર જ હુકવવાના. સુરત વાળા આવે ભૂંડું લાગે. હા શેઠ, કેટલી વાર કીધું, ઓલી સમજતી જ નથી. મારા બેટા અત્યારમાં કોણ હિલ રાખે? શેઠ, હું દવણું દળાવતો હું. હવે દહીણાની ક્યાં કરો છો? પાલો પડામાં પીડ્યો છે, પેલા ખડું ચોખ્ખું કરો ને. હા બે હા હવે આને તો બારોબાર માંડવી વેચી ભૂખ ભેળો ન કરું ને તો મારું નામ રમેશ મજૂર નહીં. હું શંભુ હતા, કઈ વાવેતર બાવેતર કર્યું કે નહીં? આ વખતે તો ધોળી ડુંગળીનું વાવેતર કરી દેવું છે. તો આલ્યો આ હિત વાળાનું 151 વાવી ગયો ને. છે હો શેઠ, શું છે? વધાવો. આરો હગો ડુંગળીનું બિયારણ છે. બિયારણ એક નંબર છે હો. અરે હોય જ ને, આ બિયારણ એકદમ ચોખ્ખું આવે અને જર્મન ટેકનોલોજી નો પટ મારેલું આવે. ઈ તો ઠીક, પાકવામાં કેવું છે? પાકવામાં વેલી પાકતી જાય છે અને ક્વોલિટી સારી છે એટલે બજાર ભાવે સારું આવશે અને ઉત્પાદન વધારે આવશે. તો શેઠ ડુંગળીના દડા થાશે ગણાય. હા, ઉપાધિ કરીમાં ઉપાડતોય નહીં આપું તને. એ સિવાય લાલ પત્તીમાં સાવન 111, હિત 111, પીળી પત્તીમાં સાનવી 111 અને સાનવી 151 છે. તો શેઠ આપણે લાલ ને થોડી બે વાવી દઈ. આ બિયારણ તમને તમારા નજીકના એગ્રોમાં મળી જાય અને વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે.